પશ્ચિમ કચ્છના છેવાડાના વિસ્તારોમાં ખનીજ ચોરીનું દૂષણ વ્યાપક બન્યું હોવાની ફરિયાદો વચ્ચે ખાણ ખનીજ વિભાગની તપાસ ટીમે ગેરકાયદેસર ખનીજ તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. લખપત તાલુકાના આસાલડી વિસ્તારમાં બેન્ટોનાઇટનું ખાણકામ અને વહન કરવાના કારસાનો ભાંડાફોડ કર્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગની તપાસ ટીમે આસાલડી ગામે તપાસ હાથ ધરી હતી, જેમાં આ વિસ્તારમાં બેન્ટોનાઇટ ખનીજનું ગેરકાયદેસર ખાણકામ કરી વહન કરવાનો કારસો નિષ્ફળ બનાવ્યો હતો. તપાસ ટીમે સ્થળ પરથી 3 ડમ્પર, 1 જેસીબી, 2 ખાઈ અને 1 એક્સ્કેવેટર મશીન કબજે કર્યું હતું, જેને દયાપર પોલીસ સ્ટેશન પર કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગના સપાટાથી લખપત પંથકમાં ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કચ્છની કુળદેવીમાં આશાપુરાના આંગણે આજે આશાપુરા રાજપૂત અતિથિ ગૃહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી સાહેબ ત્રીજા અતિથિ ભવનનું ખુલ્લું મુકાયું હતું. 4.5 કરોડની માતબર રકમ દાતાઓના સહયોગથી અદ્યતન અતિથિ ગૃહ આકાર પામ્યો હતો. કચ્છના દેશદેવીમાં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ખાસ કરીને ચૈત્ર અને આસો નવરાત્રીના દિવસોમાં માઈ ભક્તોનો મહેરામણ માતાના મઢમાં ઉમટે છે. આવી પાવન અને પુણ્યશાળી ધરા પર આવતા અતિથિઓની સુવિધા માટે અતિથિ ભવનનું નિર્માણ કરી રાજપૂત સમાજે કચ્છની અતિથિ દેવો ભવ પરંપરાનું જીવંત દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. તેવું કચ્છના પવિત્ર તીર્થસ્થાન માતાના મઢ ખાતે સ્વર્ગસ્થ મહારાવ પ્રાગવલજી ત્રીજા અતિથિ ભવનના ઉદઘાટન પ્રસંગે રાજ્યભરમાંથી ઉપસ્થિત ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. કચ્છ રાજવી પરિવારની જન કલ્યાણની ભાવનાની પ્રશંસા કરતા ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લો કચ્છના રાજવી પરિવાર માટે પોતાના પરિવાર સમાન છે. કચ્છમાં કોઈ પણ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિમાં કચ્છ રાજવી પરિવાર અગ્રેસર રહે છે. સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજા બાદ મહારાણી પ્રીતિદેવીએ પરિવારની સેવાકીય પ્રવૃત્તિને અવિરત રાખી છે. મહારાણી પ્રીતિદેવીના હસ્તે માઈ ભક્તોની સેવામાં વધુ 100 સોપાન ઉમેરાયું છે. આશાપુરા રાજપૂત ક્ષત્રિય અતિથિ ગૃહ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજા અતિથિ ભવનના ઉદઘાટન સમારોહનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાયો હતો. ત્યારબાદ કચ્છના મહારાણી પ્રીતિદેવીના હસ્તે અતિથિ ભવનનું ઉદઘાટન કરાયું હતું. આ અવસરે લખપત તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપક્રમે સમારોહમાં ઉપસ્થિત સમાજના આગેવાન મોભીઓનું કચ્છી અને ક્ષત્રિય સમાજની પરંપરા અનુસાર સન્માન કરાયું હતું. સ્વાગત પ્રવચન કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અતિથિ ભવનની રૂપરેખા આપી હતી અને દાતાઓનું તથા તન મન ધનથી અતિથિ ભવનમાં સેવા આપનારનો આભાર માનીને તમામ મહાનુભાવોનું શબ્દ સન્માન કરી આવકાર આપ્યો હતો. કુમકુમ તિલકથી મહાનુભાવોનું નાની બાલિકા દ્વારા સ્વાગત કરી ઢોલ શરણાઈના મધુર સ્વરો વચ્ચે અતિથિ ભવનને મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે ખુલ્લું મુકાયું. ત્યારે ઉપસ્થિત જન સમુદાયે આશાપુરાના જય જયકાર સાથે મંડપ ગુંજી ઉઠ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ અને અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે માતાના મઢ ખાતેમાં આશાપુરાનું મંદિર માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં, સનાતન હિન્દુ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. આ પવિત્ર મંદિરે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓમાં આશાપુરાના દર્શન કરવા પહોંચે છે. આસો નવરાત્રી પૂર્વ જિલ્લા બહાર ગુજરાત, મુંબઈ સહિતના ક્ષેત્રમાંથી લાખો પદયાત્રીઓ, સાયકલ યાત્રીઓ સેંકડો હજારો કિલોમીટરની કઠિન યાત્રા કરી પહોંચે છે. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીથી છેક માતાના મઢ સુધી ઠેર ઠેર પદયાત્રીઓની સેવાના કેમ્પો ધમધમે છે. માતાજીના ભક્તોની સેવા એ દરેક કચ્છવાસીઓની ભક્તિનો એક પુકાર છે. ત્યારે માતાના મઢ ખાતે અતિથિ ભવન પણ માતાજીની ભક્તિનો જ ભાગ છે. મા આશાપુરાએ સમાજને જે આપ્યું છે તે માઈ ભક્તોની સેવામાં અર્પણ કરવાનો પ્રયાસ કરાયો છે. આવનાર વર્ષોમાં પવિત્ર સ્થાનક ખાતે યાત્રાળુઓ માટે સુવિધાઓમાં ખૂટતી કડીઓની પૂર્તતા કરવા સમાજ ક્યારે પાછી પાણી નહીં કરે તેવું સમાજના મોભીઓએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું. સન્માન સમારોહ બાદ માતાજીના ભોજન પ્રસાદનો ઉપસ્થિત ભાવિકોએ લાભ લીધો હતો. સમારોહના અધ્યક્ષા અને ઉદ્ઘાટક મહારાણી પ્રીતિદેવી રહ્યા હતા. સમાધિ સંગઠન શક્તિ અને દાતાઓના ઉદાર દિલની ભાવનાને બિરદાવવામાં આવી હતી. આ અવસરે સંતો મહંતોએ આશીર્વાદ આપ્યા હતા. રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આશાપુરા માતાજી માત્ર ક્ષત્રિય સમાજના જ નથી, પરંતુ આખા દેશની દેવી છે. રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ સ્થાન યાત્રાળુઓ માટે કાયમી ઠેકાણું રહે છે. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે અહીં હંમેશા ધર્મની ધજા ફરકતી રહે છે. જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સમાજની મહિલાઓ, યુવાઓ રચનાત્મક કાર્ય માટે આગળ આવે એ પ્રસંગ લોકો માટે પ્રેરણારૂપ છે. રાજકોટના ઠાકોર માંધાતા સિંહે જણાવ્યું હતું કે કચ્છના રાજવી પરિવારે સંસ્કૃતિ અને પર્યાવરણ માટે સદાય ચિંતા સેવી છે. તેની સુવાસ દેશ વિદેશમાં પ્રસરી છે. વાંકાનેર રાજવી પરિવારના કેસરીસિંહે જણાવ્યું હતું કે દેશમાં સનાતન ધર્મની ધજા લહેરાય છે. આશાપુરામાં દેશ વિદેશમાં આસ્થા સાથે આકાંક્ષાનું પ્રતીક છે. કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માતાના મઢના વિકાસ માટે કચ્છ રાજવી પરિવાર સદાય તત્પર રહેશે તેવું જણાવ્યું હતું.
માતાનો મળ જે જૂનો ઉતારો હતો આપણો રાજપૂત ક્ષત્રિય સમાજનો, જ્યારે ભૂતિ બાવા પધારતા, મદનસિંહ બાવા હોય, પાકમણજી ચિતા ત્રીજા, ત્યારે બધા સમાજના અન્ય સમાજના બધા પત્રી દઈને આવે, પછી બધા અહીંયા ભેગા થાય, બધા મિટિંગ કરે ને બધા જમીને પછી અહીંયાથી ખુલ્લા થતા. તે પછી અહીંયા દર નવરાત્રિના અમારા રાજપૂત ક્ષત્રિય સમાજના દીકરા ભાઈઓ વડીલો નવરાત્રિમાં અહીંયા સ્વયંસેવક તરીકે કામ કરવા આવે, પણ બેસવા માટે ઉસવા માટે કોઈ જગ્યા નહોતી. આ જૂનો ઉતારો હતો નરિયા બે રૂમ, પણ એનામાં કોઈ સમાવેશ ન થાય. તો અત્યારે બધા સમાજે ભેગા થઈ અને એવું વિચાર્યું કે આપણે જૂનું જે ઉતારો છે એને સારી રીતે ડેવલપ થાય તો આપણે બધાને સપોર્ટ થઈ જાય. તો એના માટે કચ્છ મહારાવ શ્રી પાકમણજી ત્રીજા મહારાણી સાહેબે 51 લાખ રૂપિયા આપ્યા. પછી અમારા પરિવાર તરફથી સ્વર્ગસ્થ પ્રહલાદસિંહ જાડેજા સંસ્થાના પ્રમુખ હતા, એની ઈચ્છા હતી, પણ ભગવાનની ઈચ્છા પ્રમાણે એ પોતે દેવ થઈ ગયા. તો એની પૂછા એના દીકરાને બધા અમે બધા ભેગા થઈને એની ઈચ્છા પૂરી કરી. તે પછી જોરુબા રાઠોડ, પછી જોરુબા બાપુ અને અનેક બધા દાતાઓ એક રૂમના, અને જે પોતાનું જથાશક્તિ પ્રમાણે આખા જિલ્લામાંથી દરબાર હોય, કોઈ 50,000, કોઈ 25,000, કોઈ 5 લાખ, કોઈ 10 લાખ બધાએ આપ્યા. અને અત્યારે 18 રૂમ એસી બની ગયા અને 4 રૂમ સાદા, અને બધી સારી એવી વ્યવસ્થા, અને તમામ જ્ઞાતિને આપી છે. અમે નવરાત્રિમાં ખાલી વ્યવસ્થા ન હોય, વહેલા આવી ગયો તો ઠીક છે, બાકી તમામ જ્ઞાતિને મારો માસ આપણે આપીએ છીએ. અને આજે જે એનું લોકાર્પણ હતું એનામાં કચ્છ મહારાણી સાહેબ હતા, અને આપણા જે માતાના મણના રાજા બાવા જોગેન્દ્રસિંહ બાવા એ પણ હતા, એમના હાથે થયું. અને અમારી સમાજના જે વડીલ એવા પૂર્વ મુખ્યમંત્રી આપણે શંકરસિંહ બાપુ, તેમજ શક્તિસિંહભાઈ વાંકાનેર, કેસરીસિંહ બાપુ, અને ધારાસભ્ય જેતરસિંહભાઈ, ફતેહસિંહ ચૌહાણ સાહેબ, કીર્તિસિંહ વાઘેલા સાહેબ, જેતરસિંહ પરમાર સાહેબ, અમારા કચ્છના રાજપૂત સમાજના પ્રમુખ અને ધારાસભ્ય બચાવ રાપર રેવા વિરેન્દ્રસિંહભાઈ, અને અમારા સમાજના દીકરી અને ધારાસભ્ય એવા રેવાબા, અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ, અને 11 તાલુકામાંથી બધાએ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખો જે સમાજના એ બધા હાજર રહ્યા. કોઈ પછી એપીએમસી હોય, નગરપાલિકા હોય, જિલ્લા લેવલનો કોઈ ચેરમેન હોય, અને જે સંસ્થાના અમારા પ્રમુખ છે, સોઢા સમાજ હોય, ઝાલા સમાજ હોય, રાજપૂત સમાજના જે અગ્રણી કહેવાય, અનેક પાંખો અલગ અલગ એ બધાએ, અને મહિલા પાંખના ખાસ અમારા ચેતનામાં એવી રીતે. અને આ જે ટ્રસ્ટ છે અહીંયા માતાના મઢ, એનામાં ટ્રસ્ટી શ્રી ડેપર ઠાકોર સાહેબ, ટ્રસ્ટી શ્રી તેરા ઠાકોર સાહેબ, એમાં હું પણ છું. એવી જ રીતે અમારા ઘનશ્યામભાઈ, અને લખપત તાલુકાના પ્રમુખ છાત્રી સમાજના જેતવાલજી, એવી રીતે જેઠવાભાઈ એ બહારના છે, ત્યાં જીએમડીસી નોકરી કરતા, પણ સવાયા કચ્છી થઈને એને બતાવ્યું, એને બધું અહીંયા જવાબદારી હિસાબ કિતાબ બધું રાખે. એટલે જે અમે ટ્રસ્ટી બધાએ મંગલસિંહભાઈ, સુજાનસિંહ સોઢા બધા ભેગા મળી અને સમાજે ખૂબ સાથ સરકાર આપ્યો. અને રાજકીય હોય કે કોઈ પણ હોય, ક્યાં પણ એમને કાંઈ ફેરફાર લાગે તો એમનું કાન પકડતા હોય, માર્ગદર્શન કરતા હોય. તો એમનું કચ્છ સુધીનો 35મો વર્ષને જ્યારે બેઠું છે, તો એના માટે એમની કામગીરી અને જે કચ્છના હિત માટે જે કામ કરી રહ્યા છે, હજી પણ વધારે કરે એવી હું એમને શુભેચ્છા આપું છું. આજે ખૂબ આનંદની વાત છે કે માં આશાપુરા માતાજીને ત્યાં ખૂબ સરસ નવી વ્યવસ્થા, એક મોટો હોલ બન્યો, એનું લોકાર્પણ થયું. પ્રાગમલજી ત્રીજાની એક પ્રતિમાનું અનાવરણ પણ થયું. ત્યારે આ શુભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ખૂબ આનંદ થયો. આશાપુરા માતાજી એ કચ્છની કુળદેવી કહેવાય છે, જાડેજાઓની કુળદેવી કહેવાય છે. સમગ્ર સમાજના શ્રદ્ધાનું આ મોટું સ્થાન છે. માણસ ચોખ્ખા હાથ સાથે, પવિત્ર હૃદય સાથે આવે તો માં આશાપુરા એની આશા પૂરી કરતા હોય છે. હજારો વર્ષનો જેનો ઇતિહાસ છે એવા આશાપુરા માતાજીના સ્થાનમાં આજે એક સારા કામમાં સાક્ષી થતા ખૂબ આનંદ થયો. આ એ જ વિસ્તાર છે જ્યાંના લોકોએ મને સમર્થન આપ્યું, માતાજીના આશીર્વાદ હતા કે અહીંથી ધારાસભ્ય તરીકે પણ કામ કરવાનો મોકો મળ્યો છે. ત્યારે એ નાતે પણ આ એક મત વિસ્તાર એ મારા માટે મોટો પરિવાર છે. અહીંયા એક નવું વિકાસનું કામ પ્રાપ્ત થયું છે એ વાતનો વિશેષ આનંદ છે. અને કચ્છના અનેક લોકોના પ્રશ્નો છે. હું આ તકે માના ચરણોમાં એ પણ પ્રાર્થના કરું છું કે કચ્છી માળું મહેનતું છે, પરંતુ મુઠ્ઠીભર શ્રીમંત થાય, માલામાલ થાય
અને સામાન્ય કચ્છની વ્યક્તિની સમસ્યાઓ વધે એ યોગ્ય નથી. માના આશીર્વાદ અને સરકારની સમજણ વધે કે લોકોના કામો જે છે થાય, અને જેના પાસે ખૂબ છે અને જેના પાસે ઓછું છે એના વચ્ચેનું અંતર ઘટાડવા માટે અને કચ્છની જે સાચી જરૂરિયાતો છે એને પરિપૂર્ણ કરવા માટે સરકાર પણ જાગે. ખૂબ મહામૂલ્ય ખનિજ ઈશ્વરે કચ્છની ભૂમિને આપ્યું છે, પણ એનો અધિકાર એ કચ્છના લોકોનો ના રહે અને મોટા ઉદ્યોગપતિઓ જેમાંથી લાભ લે એ યોગ્ય નથી. કચ્છી લોકોનો અધિકાર પણ એમાં હોવો જોઈએ એવી આશા રાખું છું. અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે કચ્છમાં અપમૃત્યુના બનાવોમાં ઉછાળો આવ્યો છે, જેમાં ભચાઉ તાલુકાના નાની ચેરઈ ગામે ગોયલ સોલ્ટ કંપનીની બાજુમાં આવેલ પાણીના નાળામાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત થયું હતું. ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ પાણીના નાળામાં કોઈ વ્યક્તિ ડૂબી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી ભચાઉ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ વ્યક્તિને બહાર કાઢી નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તો અંજાર તાલુકાના અજહાપર ગામે પરિણીતાએ ફાંસો ખાઈ લીધો હતો. અંતરાબેન સાગર બર્મન નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હતું. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને મોતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે. દરમિયાન માધાપર શેખવીર હાઈવે પર આવેલ કંપનીના સ્ટાફ ક્વાર્ટરમાં અમદાવાદના આધેડે ફાંસો ખાધો હતો. અમદાવાદના મણિનગરમાં રહેતા 56 વર્ષીય રાજેશ તીખેએ કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી, જે અંગે માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ગામે મૂળ પશ્ચિમ બંગાળના શ્રમિક યુવાનનું મોત થયું હતું. અહીં રામાવત ઇન્દ્રા પ્રોજેક્ટ ખાતે કામ કરતા 30 વર્ષીય તારપડા રામ ફોજદાર નામના યુવાનની છાતીમાં દુખાવો થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે જીગા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાગપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ નખત્રાણા તાલુકાના પલીવાડથી યક્ષને જોડતા રોડ પર અકસ્માત થયો હતો. પલીવાડ ગામે રહેતા 50 વર્ષીય ઇબ્રાહિમ જત બાઇક લઈને પલીવાડથી યક્ષ તરફ જતા હતા, ત્યારે વેન્યુ કારના ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી નખત્રાણા પોલીસમાં આરોપી કાર ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગાંધીધામ તાલુકાના પડાળા એક્વાઝ ઝેલ કંપની સામે આવેલ ઓરડીઓ અને વાહનોમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી રાખેલ 2890 લીટર શંકાસ્પદ સીપીયુ તેલ પકડાયું હતું. આ સાથે બી ડિવિઝન પોલીસ દ્વારા 3 ઈસમોની અટકાયત કરાઈ હતી. મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને માહિતી મળી હતી કે પડાળા એક્વાઝ ઝેલ કંપની સામે આવેલ ભાડાની ઓરડીઓમાં મુકેશ ચોવટિયાના નામના શખ્સે ગેરકાયદે રીતે શંકાસ્પદ સીપીયુ તેલ મેળવ્યું છે. ઉપરાંત ઇસ્યુઝી ગાડીમાં તેલની હેરફેર કરે છે, જે બાતમીના આધારે દરોડો પાડતા મેઘપર બોરીચીના મુકેશ ચોવાટિયા, મચુનગરના સંજય માળી અને શાંતિધામ ગડપાદરના વિકાસ પાલની ધરપકડ કરાઈ હતી. સ્થળેથી 35 લીટરના સીપીયુ તેલ ભરેલા 12 કેરબા, 20 લીટરનો એક કેરબો, 200 લીટરની ક્ષમતાવાળા 13 કેરબા, 35 લીટરની કેરબાવાળા 131 ખાલી અને 20 લીટરની ક્ષમતાવાળા 44 ખાલી કેરબા કબજે કરાયા હતા. ત્રણેય ઇસમોની પૂછપરછ કરતા અંજારના જીગર ઠક્કરને માલ વેચવાનું હોવાની કબૂલાત આપી હતી. પોલીસે સીપીયુ તેલ સાથે ગાડી સહિત 5,39,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કચ્છ ઉદયની વર્ષગાંઠની શરૂઆત થઈ, એની એનિવર્સરી નિમિત્તે ખૂબ હૃદયપૂર્વક કચ્છ ઉદયની ટીમ, એમના દર્શક મિત્રો, એના વાચક મિત્રો, એ બધાને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ચારે દિશાઓમાંથી, એટલે કે નોર્થ, ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ, NEWS ન્યૂઝ સમાચાર આપવામાં અગ્રેસર રહે. ભય કે પક્ષપાત વગર તટસ્થતાથી કચ્છ ઉદય જે પોતાની પ્રતિષ્ઠા છે એ વધુ મજબૂત બનાવશે એવી મને શ્રદ્ધા છે. મારી ખૂબ હાર્દિક કચ્છ ઉદયની આ વર્ષગાંઠ નિમિત્તે કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે શુભકામનાઓ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.